કાર્યો ઝડપાયા। આરોપી પ્રકાશ પોસાનાની અને સુરભી દેસાઈની ધરપકડ કરવામાં આવી। હોલસેલ દવાના વેચાણ માટે ફરિયાદીએ મંજૂરી માંગી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સના મદદનીશ કમિશનર અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરાઈ। ફરિયાદી પાસે 50,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। 40,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ બંને અધિકારીઓ ઝડપાયા। તો આપણે જણાવી દઈએ કે આ જે બનાવ સામે આવ્યો છે એ ભરૂચનો છે, જ્યાં એન્ટી કરપ્શન બ્યુરોએ મોટી કાર્યવાહી કરી છે। ક્લાસ 1 અને ક્લાસ 2ના 2 લાંચિયા અધિકારીઓને ઝડપી લીધા છે। તસવીરમાં જે શખ્સોને તમે જોઈ રહ્યા છો, વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારી છે, લાંચ લેતા ઝડપાયા છે। નામ છે પ્રકાશ પોસનાની અને સુરભી દેસાઈ। હોલસેલના દવાના વેચાણ માટે ફરિયાદીએ મંજૂરી માંગી હતી, તો ત્યારે આ અધિકારીઓએ લાંચ માંગી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સના મદદનીશ કમિશનર અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ। ગૌરવ, લાખોનો પગાર છતાં આ અધિકારીઓ લાંચ માંગી રહ્યા હતા, આખરે ઝડપી લેવામાં આવ્યા છે, કાર્યવાહી શું? જી, આજરોજ એસીબી દ્વારા ટ્રેક કરવામાં આવી હતા। મદદનીશ કમિશનર અને ફૂડ ઇન્સ્પેક્ટર બંનેની ધરપકડ કરવામાં આવી છે। હમણાં હાલમાં એ લોકોને કસ્ટડીમાં લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે અને 40,000ની જે લાંચ લેવામાં હતી, શા માટે લેવામાં હતી તેની પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। જી બિલકુલથી માહિતી સાથે જોડાવા બદલ ગૌરવ, આપ